જય માતાજી મિત્રો. તો મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે સણાદર, અને સણાદર આવેલું છે મિની અંબે માતાનું મંદિર. તો મિત્રો આપણે જોવા જઈએ તો અંબાજીનું જેવું ધામ છે એવું આ અંબે માનું પણ ધામ છે. તો મિત્રો અત્યારે આપણે છીએ આખોલ 4 રસ્તા. તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, આ છે આખોલ 4 રસ્તા અને વિક્રમભાઈ અને લાલુભાઈ. અને અત્યારે આપણે છીએ હરિભાઈની ચાયની જે એજન્સી આપી લાલભાને ત્યાં આગળ. તો આપણે ચા પીને આપણે હવે નીકળીશું અને આપણે હવે મળીશું આપણે અંબેમાના ધામ સણાદર. જોઈ શકો છો મિત્રો, આ છે મંદિરનો મેઇન ગેટ બહારનો. જો અને વિક્રમભાઈ ને લાલુભાઈ આગળ આગળ મંદિર બાજુ હવે એન્ટ્રી કરી દીધી. અને આ છે મંદિરનો મેઇન ગેટ બહારનો. મિત્રો આપણે જુઓ તમે, આપણે મંદિરમાં જેવી એન્ટ્રી કરો મિત્રો તમે જોઈ શકો છો. મંદિરની આગળ સરસ મજાનો શેડ પણ બનાવેલો છે. અને આ છે અંબાજી આશ્રમ સણાદર ગાડી. અને આ બાજુ આપણે જવાનું છે મંદિરમાં. અને બહારથી આ રીતે આવે. મિત્રો આપણે પહેલા મંદિરમાં એન્ટ્રી કરીએ તો પહેલા તો હવન કુંડી છે, તમે જોઈ શકો છો મિત્રો. અને સામેની બાજુ છે મંદિર. મિત્રો તમે જોઈ શકો છો, આ છે હવન કુંડી. તમે હવન કુંડ બતાવી દીધો અને હવે આપણે જઈશું મંદિર તરફ. મિત્રો તમે જોઈ શકો, આ છે અંબે માતાનું મંદિર. તો હવે આપણે મંદિરમાં જઈને તમને દર્શન કરાવશું મિત્રો. તો મિત્રો તમે અંબે માતાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો. જય અંબે માતા. જય માતાજી. આપણે આગળ આગળ વિક્રમભાઈ ને લાલુભાઈ દર્શન કરતા કરતા જોઈ રહી. જય માતાજી. શાનું મંદિર હે? ગોગા મહારાજનું. તો મિત્રો તમે ગોગા મહારાજના લાઈવ દર્શન કરી શકો છો. અને મિત્રો આપણે ઘણા બધા અહીંયા મંદિરો છે, તો આપણે દરેક મંદિરના આપણે તમને દર્શન કરાવશું મિત્રો. મંદિરની બાજુમાં છે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. આશાનું મંદિર ખબર નહીં ને. જય ગુરુદેવ. મિત્રો તમે વ્લોગમાં બન્યા રહો. આપણે હજુ તો એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે, ત્યાં પણ દર્શન કરવા જવાનું છે.
તો સામે તમે જોઈ શકો છો મિત્રો, મહાકાળી માતાનું મંદિર છે. અને આપણે પહેલા અહીંયા દર્શન કરવા જઈશું. તો આપણે દર્શન મિત્રો કરી દીધા અને હવે જઈશું આપણે મહાકાળી માતાના દર્શન કરવા. તો મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર. બહારથી તો મંદિર નાનું લાગે, તમે બહારથી મંદિર મિત્રો જોઈ શકો છો. અને આપણે તમને અંદર જઈને પણ દર્શન કરાવશું. વિક્રમભાઈ ગેટ ખોલો તો. મિત્રો બહારથી, હા, બહારથી તો મંદિર નાનું જ લાગે, અંદર કોયરા જેવું છે. અંદર આપણે અંદર જઈને તમને દર્શન કરાવશું. મસ્ત મંદિર છે. મિત્રો તમે મહાકાળી માતાના લાઈવ દર્શન કરી શકો છો. જય અંબે માતા, જય મહાકાળી માં. અને મિત્રો આ મંદિર આવેલું છે અંદર ભોયરામાં. એટલે તમે જોઈ શકો છો, બહાર આવી રીતે દેખાય અંદરથી. ચલો બહાર. અને અંદર જવા માટે આ રીતે સીડીઓ મૂકેલી છે. અંદરથી બહારથી આપણે આવી શકીએ. તો આપણે બહાર આવી ગયા અને બહારથી મંદિર જોઈએ તો આ રીતે દેખાય. તો વિક્રમભાઈ, તમે અહીંયા મંદિરે આવ્યા તો તમને કેવું લાગ્યું અને કયા કયા ભગવાનના તમે દર્શન કર્યા? તો મિત્રો અહીંયા મંદિરના અંદર ઘણા બધા ભગવાન અને માતાજીની હે મૂર્તિઓ, તો આપણે દર્શન કર્યા છે. અને હજી તો આપણે બાજુમાં આવેલું છે શંકર ભગવાનનું મંદિર, તો આપણે હવે દર્શન કરવા જવાનું છે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. અને મંદિરની આગળ તમે જોઈ શકો છો કેટલો મોટો ચોક છે અને સરસ મજાનું મંદિર છે. તો લાલુભાઈ, તમે મંદિરે આવ્યા તો મહાકાળી માતાનું મંદિર હતું, તો તમને એ મંદિર કેવું લાગ્યું? મંદિર ખૂબ સરસ છે અને દર્શન કરવાની પણ મજા આવી. અને મંદિર અંદરથી મસ્ત છે એમ. અને હવે જઈશું આપણે મહાદેવના દર્શન કરવા. તો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહો અને આપણે દર્શન તમને કરાવ્યા. અને બાજુમાં આવેલું છે એક શંકર ભગવાનનું મંદિર. તો અહીંયા શ્રાવણ મહિનામાં તો ઘણા ભક્તો દર્શન કરવા આવતા હોય છે. અને આ મંદિરની પાછળના ભાગમાં છે ગૌશાળા છે. મિત્રો તમે જોઈ શકો છો, આ છે શંકર ભગવાનનું મંદિર. અને દુધેશ્વર મહાદેવ આપણે કહેવામાં આવે છે. તમને દુધેશ્વર મહાદેવના દર્શન કરાવશું મિત્રો. તો આપણે પહેલા તો મંદિરમાં જતા પહેલા આપણે નંદીના દર્શન કરીશું, પછી કાચબાના. અને આ છે આપણે દુધેશ્વર મહાદેવનું મંદિર. તો તમે દુધેશ્વર મહાદેવના લાઈવ દર્શન મિત્રો કરી શકો છો. જય ગણપતિ દાદા, જય હનુમાન દાદા. જે શિવલિંગમાં આપણે જે પોણી ચડાવે ને, અહીંયા નીકળી અહીંયાથી ગાયના મુખમાંથી. અને મિત્રો આ પાછળના ભાગમાં જે આવે તે ગૌશાળા છે. અને મંદિર 4-5 મંદિર હતો, તો કોઈ નાની મોટી જગ્યા નહીં હારી, વિશાળ જગ્યા છે. અને મંદિરની આગળ એક શિવલિંગ છે.
શંકર ભગવાનનું છે તેમના પણ તમને દર્શન કરાવશું મિત્રો. તો આ છે શિવલિંગ, શિવલિંગના પણ લાઈવ દર્શન કરી શકો છો. તો મિત્રો તમને દુધેશ્વર મહાદેવના દર્શન કરાવી દીધા અને બાજુમાં શિવલિંગ હતું તો શિવલિંગના પણ દર્શન તમને કરાવી દીધા. તો મિત્રો આજનો વ્લોગ તમે કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો, અને સણાદરથી તમે વ્લોગ જોતા હોય તો કોમેન્ટમાં તમે પણ જણાવજો. તો અહીં વ્લોગ આપણે પૂરો કરીએ છીએ અને અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ 81. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જય માતાજી.